નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તેની ભૂમિકા માટે જાણીતા અભિનેતા અને કવિ શૈલેષ લોઢાના પગમાં ઈજા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા। ત્યારે તેને ફોટોગ્રાફરોને ઈજાએ થઈ હોવાનું સ્વીકાર્યું હતું, પરંતુ તેનું કારણ જણાવ્યું ન હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો આ દરમિયાન શુક્રવારે બપોરે 8 નવેમ્બરે શૈલેષ લોઢાએ જેઓ સૌથી લાંબા સમયથી સુધી ચાલતા સીડીકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાની લોકપ્રિય ભૂમિકા માટે પ્રખ્યાત છે, તેઓ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા। તેમજ અભિનેતા અને કવિના ડાબા પગમાં વોકર બૂટ હતું, જેને જોઈ ફોટોગ્રાફને જાણ કરી કે તેને પગમાં નોંધપાત્ર ઈજા થઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઓનલાઈન ફરતો એક વિડીયો શૈલેષ લોઢા એરપોર્ટની બહાર ફોટોગ્રાફર સાથે સંકળાયેલો રહ્યો છે। જ્યારે કોઈએ તેને પૂછ્યું કે ક્યાં હુઆ સર, શું થયું સર? લોઢાએ જવાબ આપ્યો કે ચોટ લગ ગઈ હે દોસ્ત, દુઃખ થયું મારા મિત્ર। પ્રતિક્રિયા હોવા છતાં તે ઈજા કેવી રીતે થઈ તે વિશે કોઈ વિગતો જાહેર કરતો નથી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।